રાજકોટ જિલ્લામાંથી ફરીવાર ઝડપાયો છે નશાના સોદાગર। વાંકાનેર કુવાડવા ચોકડી પાસેથી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। ઇરફાન ઉર્ફે રોમિયો હનીફભાઈ ચાનિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 9.89 ગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યો છે। કુલ 6 લાખના મુદ્દામાલ સાથે હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે। તો ઇરફાન ઉર્ફે રોમિયો હનીફ ચાનિયા નામના શખ્સની હાલ ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 9.89 ગ્રામ ડ્રગ્સ સાથે કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે। મહુવાની બગડ નદી કાંઠે ગાંજાના વાવેતરનો ખુલાસો થયો। 21 લાખની કિંમતનો 415 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 415 કિલો ગાંજા સાથે વનરાજસિંહ સરવૈયા નામના શખ્સની હાલ તો ધરપકડ કરવામાં આવી છે। મહુવાના બગડ નદી કાંઠે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યાંથી પોલીસે હાલ 21 લાખની કિંમતનો 415 કિલો ગાંજો જપ્ત કર્યો છે અને વનરાજસિંહ સરવૈયા નામના શખ્સની ધરપકડ કરી છે।